શહેરમાં જે પ્રકારે વરસાદની સ્થિતિ છે, અનેક રોડોનું ધોવાણ પણ થઈ ગયું છે। ગોડાદરાની વાત કરીએ, માનસરોવર ખાતે ડમ્પર ફસાઈ ગયું, કારણ કે આ રસ્તા પર રોડ હવે રહ્યો જ નથી। પાલિકાની કામગીરી આ વખતે સાવ નિષ્ફળ સાબિત થઈ છે। પહેલા રાઉન્ડનો વરસાદ હતો અને પહેલા રાઉન્ડમાં જ ખબર પડી ગઈ હતી કે સુરત મનપાની કામગીરી કયા સ્થિતિની છે, અને આ બીજા રાઉન્ડનો વરસાદ અને તેમાં જુઓ કે જ્યારે ભારે વાહન પસાર થાય છે તો રસ્તો જવાબ આપી દે છે, અને એ જ દ્રશ્યો અહીં પુરવાર થઈ રહ્યા છે। આ મોટું ભારે ભરખમ ડમ્પર રોડ પરથી પસાર થયું અને બંને બાજુના પૈડા તેના આખે અંદર ખૂંપી ગયા, અને આ દ્રશ્યો જ એ વાતનો પુરાવો છે કે કયા પ્રકારની રોડની કામગીરી થઈ છે। જ્યારે અધિકારીઓને પૂછવામાં આવે છે, અધિકારીઓ જ્યારે તપાસવામાં આવે છે, તો અધિકારી તપાસ દરમિયાન એકબીજા ઉપર ખો આપતા હોય તે પણ અગાઉ જોવા મળ્યું છે, અને હજુ પણ જો અહીં આવ્યા અધિકારીઓ તો હજુ અહીં પણ એવું જ થાય તેવી પણ શક્યતા છે। એવું કહેવામાં આવશે કે પાઇપલાઇન માટે થઈને રોડ ખોદ્યો હતો, અને ત્યારબાદ જે બીજી એજન્સી છે તેણે રોડ બનાવ્યો હતો, અમારી કોઈ જવાબદારી નથી। આવા જવાબો પહેલા પણ સાંભળ્યા છે, પરંતુ અંતે ભોગવવાનો આ સ્થાનિકોને વારો આવે છે। હવે આ મસ્ત મોટું ડમ્પર જે રસ્તાની વચ્ચે ફસાયેલું છે તેને કાઢવાની જવાબદારી કોની? આ ડમ્પરના કારણે ટ્રાફિક જામ થાય છે અને ટ્રાફિકમાં લોકો ફસાય છે, તો આ ટ્રાફિક જામને સાફ કરવાની જવાબદારી કોની? તેવા અનેક સવાલો થઈ રહ્યા છે, પરંતુ જવાબ નથી મળી રહ્યા, એ વાસ્તવિકતા છે। વરસાદની આડમાં કેમિકલવાળું પાણી કાઢવાનું જે યથાવત હજુ પણ જોવા મળ્યું છે। ઉધના મુખ્ય રોડ પર કેમિકલવાળું પાણી ફરી વળ્યું છે। વિવિધ મિલમાંથી ગટર મારફતે આ કેમિકલવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। જાહેર રોડ પર પાણીમાંથી નીકળતા એ રાહદારીઓને પણ રોગનું જોખમ સર્જાય છે। અગાઉ પણ આવી જ રીતે આ પ્રકારે કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું હતું। સુરત મનપા અને જીપીસીબી તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે એ વાત પણ સ્પષ્ટ છે, અમારા સંવાદદાતા ગઈકાલે પણ જણાવતા હતા કે જ્યારે આ પ્રકારે ધોધમાર વરસાદ આવે છે, કેમિકલ માફિયાઓને જાણે મજા પડી જાય છે તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે વહેતા પાણીમાં પોતાનું વેસ્ટનું કેમિકલ ઠાલવવું અને ત્યારબાદ હાલાકી એ તમામ શહેરીજનોને